સુરતના પૂણા વિસ્તારના નંદનવન સોસાયટીની ઘટના કે જ્યાં પૂરપાટ દોડતી કાર વીજપોલ સાથે અથડાઈ તો કાર અથડાતા જીવંત વીજતાર સાથે પોલ ધરાશાયી થયો હતો। ઘટનાને પગલે નાસભાગ થવા પામી હતી તો શાળાની બહાર જ પૂરપાટ દોડતી કારે સર્જ્યો હતો અકસ્માત। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં ડીજીવીસીએલના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। કાર ચાલક કાર અથડાવી કાર લઈ થયો તો પલાયન, જ્યાં સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। તો સુરતના પૂણા વિસ્તારના નંદનવન સોસાયટીની આ ઘટના કે જ્યાં પૂરપાટ દોડતી કાર જે છે વીજપોલ સાથે અથડાઈ હતી તો કાર અથડાતા જીવંત વીજતાર સાથે પોલ ધરાશાયી થયો હતો અને ઘટનાને પગલે નાસભાગ થવા પામી હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક કાર છે એ વીજપોલ સાથે અથડાઈ હતી। આ જીવંત વીજપોલ જે તાર હતો એ ધરાશાયી થયો હતો અને જેને લઈને વીજપોલ ધરાશાયી થતા નાસભાગ થઈ હતી। તો કાર અથડાતા જે જીવંત વીજતાર જે છે તો એ ધરાશાયી થયો હતો, જ્યાં ઘટનાને પગલે નાસભાગ થવા પામી હતી। તો શાળાની બહાર જ પૂરપાટ ઝડપે દોડતી કારે અકસ્માત સર્જ્યો હતો, જ્યાં સુરતના પૂણા વિસ્તારના નંદનવન સોસાયટી છે ત્યાંની આ ઘટના। તો કાર અથડાતા જીવંત વીજતાર સાથે પોલ ધરાશાયી થયો છે, જ્યાં ઘટનાને પગલે નાસભાગ થવા પામી હતી। તો શાળાની બહાર જ આ ઘટના બની હતી કે જ્યાં પૂર ઝડપે આવતી એક કારે છે વીજપોલ સાથે અથડાતા વીજપોલ ધરાશાયી થયો હતો અને જેને લઈને નાસભાગ થવા પામી હતી।